જય માતાજી, જય સોમનાથ ને બધાઈને હર હર મહાદેવ। તો હું આપણો ભાદરકા ધીરો તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો। તો આપણો આવો આખો વિડીયો આપણા ગામનો શ્રાવણ મહિનાનો પહેલો સોમવારની આરતીમાં આપણે આવી ગયા છે। તો આપણા ગામનું રામ મંદિર અને શિવ મંદિરે આપણે દર્શન કરીએ છીએ। આ દર્શન કરવા હું અંદર મંદિરમાં આવી ગયો છે, ભગવાન ભોળાનાથ મહાદેવના મંદિરમાં। તો મિત્રો, આવો જ વિડીયો આગળ જોવા માટે તમે આરતીની એક આતુરતાપૂર્વક આપણે ભોળાનાથ મહાદેવના મંદિરમાં આરતીની એક તૈયારી થઈ ગઈ છે। તો આ તૈયારી મિત્રો અત્યારે એકદમ ફૂલ ઉત્સાહ સાથે બધા મિત્રો છે, અહીં નાના નાના અમારા ગામના એમ કહેવાય કે ઉગતા ફૂલડા છે, આ બધા એક ભગવાન ભોળાનાથની આરતીમાં જોડાઈ ગયા છે। તો આ નાના નાના છોકરા છે એવું બધા એકદમ હરખ અને મોજમાં છે, એકદમ આનંદમાં છે અને બધી પણ ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે, એકદમ તૈયાર થઈ ગયું છે। ભગવાન ભોળાનાથની શિવલિંગ છે, જે શિવલિંગમાં એકદમ ફૂલ બધને બધી સરસ મજાનું શણગાર છોકરાઓએ કરી દીધો છે હોમ। અને આ મારું ગામ આરેણા, તો તમને હું આરેણાની ચારે દિશા તમને મિત્રો બતાવવા માગું છું। તો મારા ગામની આજુબાજુની ચારે દિશા જોઈ લ્યો તમે, પછી કહેતા નહીં કે આપણે ધીરુ ભાદરકાનો આરેણા। તો આ રામ મંદિરેથી આપણે બધી દિશા જોવાની શરૂઆત કરી દઈએ મિત્રો। તો આપણે જોવું જોઈએ દિશાનું તમને આમાં નામ આપું તો તમને નામમાં જરાક તકલીફ થાય। તો આપણા ગામની આ ચારે બાજુની દિશા સરસ મજાના મારા ગામમાં ઘરો છે, બહુ સારા ઘરો છે, એટલે કે અમારા ગામ બધીના આ ઘરો છે। અને અહીંયા ક્યાંય ને ક્યાંય નારળીના છે બગીચા, થોડી ઘણી કેરો પણ વાવેલી છે, ફૂલઝાડ પણ લોકોએ વાવેલા છે સરસ મજાની પોતપોતાની બધાએ જે જેની શોખીનાઈ મુજબના બધી પણ ઝાડ વાવેલા છે। જો આ ફૂલઝાડ છે સરસ મજાનું, આ બાપુના ઘરે છે અને લોકો બધા આરતીમાં આવી ગયા છે અને હજી આવે છે લોકો મંદિરમાં। એકદમ સરસ મજાની તૈયારી થઈ ગઈ છે, ભાવિ ભક્તો પણ બધા આવી ગયા છે। ધૂન મંડળના બધા અમારા આજે વર્ષોથી એમ કહેવાય કે ધૂનનું આચવી રહીને બેઠા છે એવા બધા ભક્તો ધૂન પણ ગાય છે અને આરતીની શરૂઆત થઈ ગઈ મિત્રો। તો આરતીમાં મારે પાર્થ સોલંકી નગારું વગાડે છે, બહુ સરસ મજાનું વાગે છે। સુભાષ બાપુ અમારા જે ગામના મંદિરના પૂજારી સુભાષ બાપુ છે, તે આરતી બહુ સરસ મજાની શરૂઆત થઈ ગઈ આરતીની ને બહુ સારી આરતી ઉતરે છે ભગવાન ભોળાનાથની। ભગવાન ભોળાનાથની આરતી ઉતરે છે। અમારા અર્જુનભાઈ બારડ જેવું સરસ મજાના બે બેલ વગાડે છે અને પોઠિયાજીની અત્યારે આરતી ઉતરે છે। અમારે પૂજારી સુભાષ બાપુ જે આરતી ઉતારે છે, બહુ સરસ મજાનું કામ છે ને એ જે આપણે આ ધૂપિયું ફરે છે એમાં કેટલા બધી દીવડા છે અને દીવડાની જ્યોતો એમ કહેવાય કે એવી ઝળહળે ભગવાન ભોળાનાથના મંદિરમાં। તો આપણે એમ થાય કે આરતીમાં બધા મિત્રો વિડીયોમાં જોઉં છો, આરતી વિડીયોમાં પણ કરી લ્યો સોમવારની આરતી। અને આ મારો ભત્રીજો જગદીશ ભાદરકા સરસ મજાનું નગારું વગાડે, તો અડધેથી બેયને પાર્થને બેયને અદલ બદલ કર્યા છે, તો બહુ મજા આવે છે નગારાનો અવાજ। અને હું આમાં થોડો ઘણો અવાજ પણ મૂકી અને અજયભાઈ રાઠોડ આપણે બેલ વગાડતા હતા। હવે પાછું આ ભગવાન ભોળાનાથનું મંદિર છે અને ભોળાનાથના મંદિરમાં શિવજીની જે આ લિંગ છે ત્યાં ફૂલ અને બાપુ જો સરસ મજાના આરતી ઉતારે છે। શિવજીનું જે શિવલિંગ છે શિવાલયમાં, તો એ શિવલિંગની પાછળ સરસ મજાની એક હોમથી દીવડાની દીપમાળા પૂરેલી છે। તો દીપમાળા પણ બહુ સરસ મજાની એમ થાય કે એક આપણે અહીં બેઠા જ રહીએ ને એક દીપમાળાના જ્યોતે આપણે ઝળહળ જ્યોતું થાય અને એ જ્યોતુંય આપણે એમ થાય કે આરતીમાં આપણે બધા અહીં હળીમળીને બધા મારી હારે જ છે, મને એવું લાગે છે। તો બાપુ અત્યારે બારે નીકળ્યા છે, મંદિર શિવ મંદિરની બારે નીકળી ગયા છે। શિવ મંદિરની બારે આપણે બધી દિશામાં જેટલા આપણા ગામના મંદિરો હોય અને બધીને આરતીની એક જ્યોત બધીમાં મળે છે, એની એક ઉજાસ સારી મળે છે અને આખા ગામને સરસ મજાનું એક વાતાવરણ થઈ જાય। આરતીનો સમય છે, સંધ્યા સમય છે, એટલે આ જો અમારા બે મંદિરના શિખર છે એ રામ મંદિર છે। આ અત્યારે જે બાપુ સુભાષ બાપુ આરતી ઉતારે ને તે બાપુ અમારે કેવળ જતી દાદાનું મંદિર છે, બહુ સરસ મંદિર છે। અને જો અત્યારે બાપુ નીચે ઉતરી ગયા ઓટેથી ને બહારથી આરતી ઉતરે છે કેવળ જતી દાદાના મંદિરમાં। તો હવે આરતી આગળ બાપુ પાછા મંદિરમાં જાય છે અને હવે પાછી અહીંયાથી
અત્યારે જે છે એ બીલીપત્રનું ઝાડ છે, બહુ સરસ મજાનું ઝાડ છે, જૂનું અને પૌરાણિક અમારા ગામનું ઝાડ છે શિવ મંદિરની સામે. અત્યારે પાછા બાપુ આવી ગયા છે મંદિરમાં. તો જો પાછળના ભાગમાં જે છે એ દીપમાળા છે, દીપમાળા પણ આખી સરસ મજાની પ્રગટેલી છે. બેલ લગારા અને બહુ સરસ મજાનું ઝાલરનો રણકાર બહુ સુંદર અને સારો થાય છે. બધા ભક્તો એમાં હળીમળી અને બધા જેટલા મંદિરની અંદર છે, બાકીના લોકો બહાર છે. આરતી જો પૂરી થઈ ગઈ છે તો હવે આગળ મારા મિત્રો બધા બાળકોને છે એને બાપુ બધી શ્લોક એક સરસ મજાનો બોલાવશે, જોજો તમે. તો આ આરતીને બસ પૂર્ણાવૃત્તિ થવાની છે અને હવે આ બધા સરસ મજાનો ગંગે હર હર નર્મદે જટાશંકરે હર હર ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર એવો શ્લોક બોલાવજો. જોઈ લો તમે. જો બધા બાળકોના હાથ ઊંચા છે, બધા ભક્તોએ આરતીનો લાભ લઈ લીધો છે ને હવે આ બાર અમે કેવળ જતી દાદાના ઓટે બેઠા ને હું આપણો ભાદરકા ધીરું. તો જોઉં બધા બાળકો પણ નાના બેઠા જોઉં છે અમારે કેમ બેઠા છો. આ અમારા ગામના નાના એવા ફૂલના છે અને બધાય ભગવાન ભોળાનાથની આરતીમાં આવ્યા છે. બહુ આમ વિલંબલાથી અને બહુ સારી રીતે કોઈ પણ તોફાન કર્યા વિનાના કેવા સરસ મજાના બેઠા છે. બહુ સરસ છે નાના બાળકોનું કામ સારું. આ અમારે સિયાનસીબેન જગદીશભાઈ બ્રાહ્મણ સોટિયાની દીકરી. તો કેમ સિયાનસીબેન મજામાં છે. આ અમારા ગામની આરતી છે અને આ આરતી અત્યારે સુભાષબાપુ રામ મંદિરમાં છે, લક્ષ્મીનારાયણના મંદિરે. ત્યાંથી નીકળીને હવે સુભાષબાપુ જે દ્વારામાં આરતી કરીએ છે એ ફરીથી હવે આવી ગયા છે આપણા મર્યાદા પુરુષોત્તમ એવા રામ ભગવાન, લક્ષ્મણજી અને સીતા માતા. એ મંદિરમાં છે આરતી અત્યારે. અહીં જો અમારો આ મંદિર છે સરસ મજાની વર્ષોથી આરતી થાય બધા જીને જી નામ ભગવાનનું પ્રતિનું નામ લે છે. બહુ સારું કામ છે, બહુ સારા કાર્ય થાય છે. આ ભગીરથ કાર્ય છે. એમ કહેવાય કે શ્રાવણ મહિનો એક આપણો પવિત્ર માસ, શ્રાવણ માસની આ આરતી છે ને આરતીમાં આવી બધું જો અત્યારે હું બહાર બેઠો. તો હું આપણો ભાદરકા ધીરો આવા ફરી એક નવા વિડીયોમાં મળીએ.